નમસ્કાર મિત્રો, દેશભરમાં હવામાનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે। ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી એ આગામી 7 દિવસ માટે મહત્વપૂર્ણ એલર્ટ જાહેર કર્યું છે। કેટલીક જગ્યાઓ પર ભારે તો કેટલીક જગ્યાઓ પર અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે જ વીજળીના કડાકા ભડાકા અને તેજ પવનોની પણ ચેતવણી આપવામાં આવી છે। જો તમે જાણવા માંગતા હો કે કયા રાજ્યો પર વરસાદનો સૌથી વધુ ખતરો છે અને આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે, તો આ વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં અમે તમને એક એવી માહિતી જણાવવાના છીએ જે લાખો લોકો માટે મહત્વની સાબિત થઈ શકે છે। મિત્રો, જૂન મહિનાની શરૂઆત સાથે જ દેશના ઘણા ભાગોમાં ચોમાસું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે। આ દરમિયાન આઈએમડી દ્વારા જાહેર કરવામાં આવેલા નવા અનુમાન મુજબ આગામી 7 દિવસ દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં વરસાદી પ્રવૃત્તિઓમાં વધારો થઈ શકે છે। ખાસ કરીને પૂર્વ ભારત, પશ્ચિમ કિનારાના વિસ્તારો અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેટલીક જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આ સાથે તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા છે। નિષ્ણાતોનું માનવું છે કે ચોમાસું ધીમે ધીમે વધુ સક્રિય બની રહ્યું છે, જેના કારણે વરસાદનું પ્રમાણ આગામી દિવસોમાં વધી શકે છે। જોકે વરસાદની માત્રા અને અસર દરેક વિસ્તારમાં અલગ અલગ હોઈ શકે છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કયા રાજ્યોમાં વધુ અસર જોવા મળી શકે। હવામાન વિભાગના પ્રાથમિક અનુમાન અનુસાર પશ્ચિમ કિનારાના કેટલાક વિસ્તારો, પૂર્વીય રાજ્યો અને મધ્ય ભારતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ કેટલાક વિસ્તારોમાં સ્થાનિક સ્તરે પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। જોકે ચોક્કસ સ્થિતિ સ્થાનિક હવામાન પરિસ્થિતિઓ પર આધારિત રહેશે। મિત્રો, વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકાની પણ આગાહી કરવામાં આવી છે। નિષ્ણાતો વારંવાર સલાહ આપે છે કે ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનમાં ઊભા ન રહેવું, મોટા વૃક્ષોની નીચે આશરો ન લેવો અને શક્ય હોય ત્યાં સુધી સુરક્ષિત સ્થળે રહેવું। ખાસ કરીને ખેડૂત મિત્રો અને ખુલ્લામાં કામ કરતા લોકો માટે આ માહિતી ખૂબ મહત્વની છે। બીજી તરફ ખેડૂતો માટે આ વરસાદ સારા સમાચાર પણ લઈને આવી શકે છે। ઘણા વિસ્તારોમાં ખેતીની તૈયારીઓ ચાલી રહી છે અને સમયસર વરસાદ ખેતી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। જો આગામી દિવસોમાં આગાહી મુજબ વરસાદ થાય છે તો કૃષિ ક્ષેત્રને તેનો લાભ મળી શકે છે। પરંતુ મિત્રો, અહીં એક મહત્વની વાત ધ્યાનમાં રાખવાની છે। હવામાન એક કુદરતી પ્રક્રિયા છે અને તેમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે। તેથી આઈએમડી દ્વારા આપવામાં આવતી નવીનતમ માહિતી અને સ્થાનિક તંત્રની સૂચનાઓ પર સતત નજર રાખવી ખૂબ જરૂરી છે। કોઈપણ અફવા અથવા બિનસત્તાવાર માહિતી પર વિશ્વાસ કરતા પહેલા સત્તાવાર માહિતીની ચકાસણી કરવી જોઈએ। હવે વાત કરીએ આગામી દિવસોની। હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહ દરમિયાન ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે। કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। આ દરમિયાન લોકોને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે। તો મિત્રો, તમારા વિસ્તારમાં હાલમાં હવામાન કેવું છે? શું ત્યાં વરસાદ શરૂ થઈ ગયો છે કે હજુ રાહ જોવી પડી રહી છે? કોમેન્ટમાં તમારા શહેરનું નામ જરૂર લખજો। આવી જ તાજી હવામાન અપડેટ્સ, ગુજરાત અને દેશભરની મોટી ખબરોથી અપડેટ રહેવા માટે વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અમે ફરી મળશું એક નવી અને મહત્વપૂર્ણ માહિતી સાથે। ધન્યવાદ।